અમદાવાદ ખાતે શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ 2 દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવશક્તિ અવતાર સેવા સંસ્થાનના નેજા હેઠળ યોજાશે। સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે। આ 2 દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેરનગર ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે। કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાન રાયપુરના ડિરેક્ટર દ્વારકા પ્રસાદ અને વિજયજી ઉપસ્થિત રહ્યા હતા। 14મી સપ્ટેમ્બર રવિવારે સાંજે 5 થી 8 દરમિયાન શિવ ભોલેનાથનો દિવ્ય સત્સંગ યોજાશે। આ પ્રસંગે ઓમ મંત્રનો જાપ કરવામાં આવશે। ઓમ મંડળી સંસ્થા રાયપુર છત્તીસગઢથી કાર્યરત છે અને અમદાવાદમાં પહેલીવાર, ગુજરાતમાં તો ઘણા બધા પ્રોગ્રામ થયા છે પરંતુ અમદાવાદમાં પહેલીવાર પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે। ઓમ મંડળી સંસ્થા દ્વારા વંદે માતરમ કાર્યક્રમ 1 લાખ લોકો એક સાથે વંદે માતરમ ગાવેલું એનો વર્લ્ડ રેકોર્ડ ઓમ મંડળી સંસ્થાને મળેલો છે। ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ છે। એ રાયપુરમાં 2023માં અમે આ વર્લ્ડ રેકોર્ડ બનાવેલો અને એ જ વંદે માતરમ, સંપૂર્ણ વંદે માતરમનું ગાયન, ઓમનું ઉચ્ચારણ અને શિવ ભોલેનાથનો સત્સંગ ત્રણેયનો કાર્યક્રમ અમે અમદાવાદમાં પણ યોજી રહ્યા છીએ। જે કાલે ભવ્ય રેલી છે જેમાં 12 ઝાંકીઓ છે બહુ મોટી મોટી અને 1 કિલોમીટર તિરંગો ઝંડો અમે બધા હાથમાં પકડીને અહીંયા કુબેરનગર એરિયામાં અમે રેલી કાઢીશું અને 14 તારીખે સાંજે અહીંયા કુબેરનગરમાં પરમાત્મા મિલન યાની કે ભોલેનાથનો સત્સંગ થશે। જેમાં અમે અમદાવાદના બધા વ્યક્તિઓને નિમંત્રણ આપીએ છીએ ઓમ મંડળી તરફથી। તો ભાવભીનું નિમંત્રણ છે, બધા જરૂર પધારો। આની અંદર કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે, રૂટ શું છે આનો અને શું ભવ્ય બીજા કાર્યક્રમમાં અતિથિઓમાં જે ખાસ આવવાના હોય? જી, અમારા ઓમ મંડળી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા છે આદરણીય દેવકી મૈયા, જે આવવાના છે, જેમની વાણી ચાલશે સત્સંગમાં। અને તિરંગા રેલી મેન આકર્ષણનું કેન્દ્ર છે 1 કિલોમીટર તિરંગો, જે બધા ભાઈ બહેનો સાથે લઈને ચાલશે। વંદે માતરમના નારા લગાવીને, ઓમ નમઃ શિવાયના નારા લગાવીને, હર હર મહાદેવના નારા લગાવીને તિરંગો ઝંડો, ઓમ મંડળીનો ઝંડો અને 1 કિલોમીટર તિરંગો ઝંડો સાથે લઈને લગભગ 700 થી 800 ભાઈ બહેનો રેલીમાં જોડાશે અને લોકલ લોકો જોડાશે એ તો અલગ જ છે। બાકી પૂરા ભારતથી, આખા भारतથી 700 થી 800 ओम मंडली सदस्यों यहाँ पधारेला है, ये रैली काढ़ते काले। जय, ये जो रैली हो रही है ये पहली बार ऐसी रैली है जिसमें सभी राज्यों से लोग आ रहे हैं और सभी राज्यों की झांकियां आ रही हैं और उसके साथ साथ हमारे जो देवी देवता हैं जिसको हम पूजते हैं वो सभी चैतन्य में हम इन रैलियों में देखने को हमें मिलेगा। तो ये जो रैली है ये कोई साधारण रैली नहीं है। जो भी व्यक्ति इस रैली में शामिल होगा वो देशभक्ति का अनुभव करेगा और एक किलोमीटर, कम से कम 1 किलोमीटर की तिरंगा रैली है और इसमें सत्संग रहेगा 14 तारीख को, जिसमें ओम का उच्चारण कराया जाएगा। ताकि आज हम देख रहे हैं दुनिया में स्ट्रेस, टेंशन, नेगेटिविटी बढ़ रही है, तो निःशुल्क ये ओम की साधना, हमारी सेवा पूरे भारत में चल रही है और ये निःशुल्क प्रोग्राम पहली बार अहमदाबाद में हो रहा है जिसका कोई चार्जेस, 1 रुपया भी चार्जेस किसी से नहीं लिया जा रहा है। ये सेवा भाव से ओम मंडली शिवशक्ति सेवा संस्थान प्रोग्राम कर रही है। ओम के द्वारा मेडिटेशन करा के लोगों के अंदर पॉजिटिविटी भराई जा रही है ताकि वो अपने जीवन में सुख, शांति और सफलता उनको प्राप्त हो। दूसरा जो ये सत्संग है, ताकि हर व्यक्ति सत्य का संग करे, प्रभु का संग करे, परमात्मा का संग करे, ताकि संग का रंग है अच्छा लगे और उनका जीवन परिवार सुख शांति से भरपूर हो। मैं सभी से दिल से सभी को आमंत्रित करता हूँ, आप जरूर इस प्रोग्राम में शामिल हो, बहुत अच्छा लगेगा आपको। धन्यवाद।